ખેડૂત મિત્રો, આમાં અત્યારે માઇકો રાજા નખાય છે અને એ માઇકો રાજા છે ડૉક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન કંપનીનું, બરાબર છે, જે જબરજસ્ત પ્રોડક્ટ છે. અને આ રીતના એના દાણા આવે છે. તમારી પાસે જે કાંઈ ખાતર હોય, ડીઈપી છે, 12-32-16 છે, 20-20-0-13 છે, 24-24 કે કોઈ પણ ખાતર હોય એની ભેગું તમે નાખી શકો છો. અને ન મળે તો તમે તારે આ પ્લાન્ટ પ્રોટેક્શન અને સાથે સિગ્માનું જે સુપિક સોઇલ ગ્રેન્યુઅલ આવે એ પણ તમે આપી શકો છો. આ જગ્યા ઉપર આપણે કપાસ વાવ્યો હતો. હેરોનિકાનું હેપી છે, મેજિક બોલ છે, 301 છે, તિલક છે, બરાબર છે, મુંગટ છે, એ ઘણી બધી વેરાયટીઓ વાવી હતી. અને આપણે 1900થી વધારે ખેડૂતો રૂબરૂ આવીને જોઈ ગયા હતા. તો હવે આપણે વળી પાછું અહીંયા આપણે કપાસ વાવવાનો છે, આખી નવી વેરાયટી છે એ જ તે, બરાબર. અને આ તમે આ રીતનું જોઈ શકો છો. આમાં આપણને સરદારનું ડીઈપી મળ્યું હતું, તો એ લીધું છે અડધું. અને એક સરદારનું એક નવું ખાતર આવ્યું છે, બરાબર છે, સરદારવાળું નવું ખાતર હતું, બરાબર. જીપ્સમ ટૂંકમાં કહેવામાં આવે છે, કે જેમાં સલ્ફર આવે, કેલ્શિયમ આવે, બરાબર. તો એ પણ આપણે લીધું હતું. નકર પછી તમે ઝીંક પણ લઈ શકો છો. ઝીંકમાં પણ મિક્સ માઇક્રોન્યુટ્રન આવે છે. આપણે પણ આમાં આપીશું. અત્યારે આપણે વાપરેલું છે માઇકો રાજા. જો આ રીતના મોજા હોય અને ખેડૂતો તો ઉપયોગ કરે છે, તો હરેક વ્યક્તિ આ રીતના મોજા હોય, લગભગ બધા પાસે હોય જ. તે ન હોય તો લઈ લેવા જોઈએ, દવાની સાથે આવતા હોય છે. તો શું છે કે આ ખાતર ભેળવવામાં સારું રહે અને આપણા નખ બખમાં કંઈ એમાં ભરાય નહીં. અને કોઈ વાગેલું હોય તો ના કાંઈ નુકસાન કરે નહીં. આ માઇકો રાજા ન નુકસાન કરે, પણ ડીઈપી છે, 12-32-16 છે, 20-20-0-13 છે, એવું હોય તો નુકસાન કરે. અને અત્યારે આ સવાર પડી ગઈ છે. સુરેશ દાદા ધીમા 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 નીકળતા આવે છે. તળાજાનો ડુંગરો છે અમારો. આ મારો વ્લોગ છે ખેતી કા સાગરવાળાનો. તો અહીંયા ભગવાનનું પૂજન થઈ રહ્યું છે. આ તુલસીમાનું પૂજન થઈ રહ્યું છે. કોણ કોણ તુલસીમાનું પૂજન કરે એ કહેજો પાછા. સવારમાં નાહી ધોઈને આ રીતનું ભેળવળ થાય છે, મિક્સિંગ થાય છે. જો આ એક ખેડૂતનું ખેતર કહેવાય, કે આ બાજુ ખાતર નાખવાની, કપાસ સોંપવાની તૈયારી છે. આ બાજુ ભોળાનાથની પૂજા ચાલુ થઈ રહી છે. ઓમ ત્રંબકમ યમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાનાં મૃત્યુર્મોક્ષ્ય મહામૃતામ. ભોળાનાથની પૂજા થઈ રહી છે. હા લે અહીંયા ખાતર. અને હા, અમે અમારા બેન છે ને એ રીંગણા બટેટા મોળા છે, અને હમણાં બનાવી નાખવાના છે રોટલા, પછી ઉપાડી લેવાના છે. સવારમાં પછી અમારે ભાખરીથી સેટિંગ જ નથી આવતું. હા સુરેશભાઈ, ભાખરીથી સેટિંગ આવે? એટલે 5 રૂપિયાના પપ્પુજી ખાઈને કે ડીગી 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 એ ન થાય. હા તો સવારમાં સિટીમાં એમ કે મારે બ્રેકફાસ્ટ. હું પણ બ્રેકફાસ્ટ સોંટ્યા છો.